नमस्कार विद्यार्थी मित्रों, अभिनव ई क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। आज આપણે पहला ज लेक्चरनी अंदर इतिहासનો एक खूब महत्वનો टॉपिक જેનું નામ છે સિંધુ સભ્યતા, જેને આપણે હડપ્પા સંસ્કૃતિ પણ કહી છે, જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહેવાય। તમને એમ થાય કે આવા અલગ અલગ ત્રણ નામ કેમ? તો કે ભાઈ પહેલું વહેલું નગર હડપ્પા શોધાયું એટલે પુરાતત્વના નિયમ મુજબ આ સંસ્કૃતિનું નામ રાખ્યું હડપ્પા સંસ્કૃતિ। પણ પાછળથી સિંધુ નદીના કિનારે ઘણા બધા નગરો મળ્યા એટલે પુરાતત્વવિદોએ આનું પાછું નામ આપ્યું સિંધુ સભ્યતા अथवा सिंधु खीणनी संस्कृति। तो कि भाई आ सभ्यता जे छे एनो समयगाळो कयो, खास याद रखजो। तो आनो समयगाळो पूछाय तो आपणे लखशुं ईस्वीसन पूर्वे 2350 थी ईस्वीसन पूर्वे 1750। कयो समयगाळो? तो कि भाई ईस्वीसन पूर्वे 2350 थी ईस्वीसन पूर्वे 1750। पण आ समय 2014 पहला ज मान्य हतो। अत्यारे समय बदलाणो छे। एक संशोधक जेनुं नाम वसंत शिंदे एने संशोधन कर्युं અને એને એવું નક્કી કર્યું કે ભાઈ આ સભ્યતા તો 2350 પૂર્વે ઘણી બધી આગળ છે અને ભારત સરકારની મંજૂરી મળતા આનો સમયગાળો બદલાણો અને હવે આનો સમયગાળો તમારે યાદ રાખવાનો ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 1750। મિત્રો કંઈ નથી કરવાનું। જો અહીંયા 2350 છે ને એમાં બગડો ને તગડો છે ને ભાઈ એને ફેરવી નાખવાનું એટલે 3250। सिंपल बात है। અને આ સવાલ જીપીએસસીની અંદર 2016 માં પૂછાઈ ગયો એટલે યાદ રાખજો નવો સમયગાળો કયો? તો કે ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 1750 નો સમય છે। પાછું એમ થાય કે આ સભ્યતાની શોધ કઈ રીતે થઈ? તો મિત્રો એના ઇતિહાસમાં થોડા જઈએ તો કે ભાઈ ઈસવીસન 1826 साल है और आ साल में एक अंग्रेज कलेक्टर जेनु नाम हतुं चार्ल्स मेसन पंजाब प्रांतनी अंदर फरता था। गामड़ा में गया त्यां एने थोड़ी घणी ईंटो मळी। एना उपरथी एने अनुमान लगाड्युं कि आ धरतीना पेटाळमां कोई संस्कृति दटायेली छे, धरबाई गयेली छे, जेने उजागर करवानी जरूर छे। एटले प्रश्न पूछाय कि सिंधु सभ्यता पर सर्वप्रथम प्रकाश कोणे पाड्यो? चार्ल्स मेसन। कई साल हती? 1826 नी साल। आगळ वधीए। साल आवशे ईस्वीसन 1856 साल। और आज साल अंदर एक अंग्रेज एंजीनियर जेनु नाम एलेक्जेंडर कनिंगधम रेलवे ना पाटा नाखे छे। क्या? तो कि लाहोर अने कराची नी वच्चे। मित्रों तमे आ समयगाळो जो रेलवेना विकासनो समय है। ईस्वीसन 1853 डेल हाउसीए मुंबई और थाणा वच्चे रेलवेनी शरूआत करावी भारत में। ईस्वीसन 1855 गुजरातनी अंदर उतराण और अंकलेश्वर में रेलवेनी शरूआत थाय छे। मतलब आ रेलवेना विकासनी साल है। 1856 में पाछा रेलवेना पाटा नाखवानुं काम थयुं। कोण एंजीनियर हता? कनिंगधम, एलेक्जेंडर कनिंगधम। અને ક્યાંથી ક્યાં પાટા નાખે? તો કે લાહોર
અને કરાચીની વચ્ચે મજૂરો ખોદકામ કરતા હતા. એની અંદર ખોદકામ કરતાં કરતાં મજૂરોને કેટલાક પ્રાચીન સિક્કાઓ મળ્યા, કેટલાક અવશેષો મળ્યા. આવ્યા કનિંઘમ આગળ કે સાહેબ અહીંથી આપણને આવા અવશેષો મળે છે. એટલે આ ભાઈ તો પહોંચી ગયા એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉસી આગળ કે સાહેબ અહીંયા કોઈ સભ્યતા, કોઈ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, આના ઉપર સંશોધન કરાવવું જોઈએ. ડેલહાઉસીએ કીધું ભાઈ આપણે શું કરવા આવ્યા છીએ? રેલવેને પાટા નાખો, એ કરો, આપણે કાંઈ સંશોધન કરવાની જરૂર નથી. અને ભાઈનો મોરલ ભાંગી ગયો. કનિંઘહામ ભાઈ છે તો નિરાશ થઈ ગયા, પણ હિંમત હારતા નથી. હજુ આગળ વાત કરું તો પાછી સાલ આવે છે ઈસવીસન 1872ની સાલ. અને 1872ની સાલમાં આ કનિંઘમ ભાઈ જે છે એને પાછો આ સભ્યતા ઉપર એક રિપોર્ટ તૈયાર કર્યો, જેને બ્રિટનની અંદર એક સંસ્થા જેનું નામ છે રોયલ સોસાયટી ઓફ લંડન. શું નામ છે? રોયલ સોસાયટી ઓફ લંડન. આ રોયલ સોસાયટી ઓફ લંડનની અંદર એને રિપોર્ટ મોકલ્યો, પણ આ સંસ્થાએ કોઈ ધ્યાન આપ્યું નહીં. અને પછી ભાઈ એમ કહેવાય કે સમય ધીમે ધીમે આગળ વધ્યો અને સાલ આવે છે ઈસવીસન 1912ની સાલ. અને આ સાલમાં ફરી વખત એક સંશોધક જેનું નામ છે, યાદ રાખશું ખાસ, J.F. ફ્લીટ. શું નામ છે? J.F. ફ્લીટ. એને પણ આ સભ્યતા ઉપર એક રિપોર્ટ તૈયાર કર્યો અને એને પાછો આ રોયલ સોસાયટી ઓફ લંડનની અંદર રિપોર્ટ મોકલ્યો અને એની અંદર પ્રકાશિત કર્યો. આમ ધીમે ધીમે આ સભ્યતા ઉપર થોડું ઘણું કામ શરૂ થયું. અને એમ કહેવાય મિત્રો, પાછી સાલ આવશે ઈસવીસન 1920ની સાલ. અને 1920ની સાલની અંદર ભારતીય પુરાતત્વ ખાતાનો વડો બને છે, જેનું નામ છે જ્હોન માર્શલ. ખૂબ અગત્યનો પ્રશ્ન. ભારતની અંદર પુરાતત્વ ખાતાનો વડો કોણ બન્યો? જ્હોન માર્શલ બને છે. અને આ જ જ્હોન માર્શલ ભાઈ સંશોધન શરૂ કરાયું. અને એમ કહેવાય છે કે આ સભ્યતાને સામે લાવવામાં મોટો ફાળો કોઈનો હોય તો એ જ્હોન માર્શલનો છે. અને બીજું તમને કહી દઉં કે આ સિંધુ સભ્યતા નામ આપનાર વ્યક્તિ પૂછાય તો પણ તમારે લખવાનું જ્હોન માર્શલ. તેના પછી સાલ આવે છે ઈસવીસન 1921ની સાલ. અને ઈસવીસન 1921ની સાલમાં સિંધુ સભ્યતાનું સર્વપ્રથમ નગર શોધવામાં આવ્યું, જેનું નામ છે હડપ્પા. જ્હોન માર્શલની પ્રેરણાથી દયારામ સાહનીએ રાવી નદીના કિનારે, કઈ નદી? રાવી નદીના કિનારે પાકિસ્તાનના મોન્ટગામરી જિલ્લામાં એક નગરની શોધ કરી, જેનું નામ હડપ્પા. એટલા જ માટે પહેલું નગર મળ્યું હડપ્પા, એટલે સંસ્કૃતિનું નામ પડ્યું હડપ્પા સંસ્કૃતિ. આગળ વાત કરીએ. સાલ આવે છે ઈસવીસન 1922ની. અને આ સાલમાં એક બહુ મોટું નગર મળે છે, જેનું નામ છે મોહેન્જોદડો. મોહેન્જોદડો નામનું નગર શોધવામાં આવ્યું છે. પાકિસ્તાનની અંદર એક જિલ્લો જેનું નામ લારખાના, અને એ જિલ્લામાં સિંધુ નદીના કિનારે એક નગરની શોધ થઈ, જેનું નામ મોહેન્જોદડો. શોધકનું નામ પૂછાય તો રખાલદાસ બેનર્જી. કોણે શોધ કરી હતી? રખાલદાસ બેનર્જીએ 1922ની સાલમાં. સિંધુ સભ્યતાનો આપણે વિસ્તાર જોવો છે. તેમ કહેવાય કે આ સિંધુ સભ્યતા 12,00,000
99,600 વર્ગ કિમીમાં ફેલાયેલી હતી। તો કે ભાઈ આ સભ્યતા જે છે એના અંતિમ 4 છેડા જોવા હોય તો કે ભાઈ આપણને એ પણ મળી જાય। અહીંયા એક નાનકડો એવો આપણે ચાર્ટ બનાવીએ। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। એમ કહેવાય કે ઉત્તરની અંદર સિંધુ સભ્યતાનું અંતિમ નગર કયું? તો આપણો જવાબ આવશે માંડુ। ક્યાં આવે? તો કે જમ્મુ એન્ડ કાશ્મીર। દક્ષિણમાં પૂછાય તો આપણે લખશું દૈમાબાદ। ક્યાં આવે? તો કે મહારાષ્ટ્ર। પૂર્વમાં પૂછાય તો આપણો આન્સર આવશે આલમગીર। ક્યાં આવશે ભાઈ? ઉત્તર પ્રદેશ, યુપી। જ્યારે પશ્ચિમ છેડાનું નગર પૂછાય તો આપણે લખવાનું જેનું નામ છે સુતકાંગડોર। ક્યાં આવે? તો કે પાકિસ્તાન। આ સિંધુ સભ્યતાના અંતિમ 4 નગર છે। ઉત્તરમાં માંડુ, દક્ષિણમાં દૈમાબાદ, પૂર્વમાં આલમગીર અને પશ્ચિમની અંદર સુતકાંગડોર। પણ એવો સવાલ પૂછાય કે ભાઈ ગુજરાતની અંદર પશ્ચિમમાં આવેલું છેલ્લું નગર કયું? તો આપણો આન્સર થશે દેસલપર। ધ્યાન રાખજો, તમને એવું પૂછાય કે સિંધુ સભ્યતાનું પશ્ચિમમાં આવેલું છેલ્લું નગર તો સુતકાંગડોર, પણ સિંધુ સભ્યતાનું ગુજરાતમાં આવેલું છેલ્લું નગર તો દેસલપર, કચ્છની અંદર। તો પછી ગુજરાતની અંદર દક્ષિણમાં આવેલું છેલ્લું નગર કયું? તો આપણો આન્સર બનશે ભાગા તળાવ। કયો આન્સર આવશે? ભાગા તળાવ। અથવા તો આની જગ્યાએ શબ્દ હશે ભગતરાવ, બંને એક જ છે। સુરતની અંદર આવેલું ભાગા તળાવ। એમ કહેવાય ઇજિપ્તની અંદર આવેલી મિસરની સંસ્કૃતિ હોય કે પછી ઈરાકની અંદર આવેલી મેસોપોટેમિયાની સંસ્કૃતિ હોય અને સિંધુ સભ્યતા હોય, આ 3 સભ્યતા સમકાલીન હતી અને 3 સભ્યતાની અંદર વિશ્વની અંદર સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલી આ સભ્યતા હતી। એટલું નહીં, પણ મેસોપોટેમિયાના એક અભિલેખની અંદર એક શબ્દ લખેલો છે મેલુહા। આ મેલુહા જે શબ્દ છે ને એ સિંધુ સભ્યતા સાથે સંકળાયેલો છે। ક્યાં છે આ શબ્દ? મેસોપોટેમિયાની સંસ્કૃતિના અભિલેખની અંદર આ શબ્દ જોવા મળે છે। પણ એમ પૂછાય કે ભાઈ આ સિંધુ સભ્યતાનો ઉત્તર અને દક્ષિણના જે અંતિમ બિંદુ છે એનું અંતર કેટલું? તો તમારો આન્સર આવશે 1400 કિમી। તો કે ભાઈ પૂર્વ અને પશ્ચિમનું અંતર કેટલું? તો આપણે આન્સર લખવાનો 1600 કિમી। મિત્રો, સિંધુ સભ્યતાનું એક બીજું પણ નામ છે। આ સભ્યતાને આપણે એક શબ્દ આપશું કાંસ્યયુગીન સભ્યતા। કેવી? કાંસ્યયુગીન। આ કાળમાં ઘણી બધી ધાતુઓની શોધ થઈ હતી, એટલા માટે આનું એક બીજું નામ છે કાંસ્યયુગીન સભ્યતા। એટલું નહીં, પણ આને આપણે સમાવેશ કરી શકીએ આદ્ય ઐતિહાસિક કાળ। કયા કાળમાં? તો કે ભાઈ આદ્ય ઐતિહાસિક કાળની આપણે જ્યારે ઇતિહાસની અંદર અલગ અલગ ભાગ પાડતા હોય તો એમાં સિંધુ સભ્યતા શેમાં આવશે? આદ્ય ઐતિહાસિક કાળમાં। એમ કહેવાય છે કે આ સભ્યતા છે ને એની અંદર 4 વર્ગ હતા। કેટલા વર્ગ હતા? 4। એક સમાજ જીવનનો એક નાનકડો એવો ટોપિક આપણે લઈ લઈએ તો કે ભાઈ સિંધુ સભ્યતાના 4 જે વર્ગ છે એ કયા કયા? તો આપણે જોઈએ 4 વર્ગ। એમાં પહેલું જ નામ આવશે વર્ગની અંદર
જેનું નામ છે પ્રશાસક, જેને આપણે સૈનિક પણ કહી શકીએ. આનો બીજો વર્ગ યાદ રાખજો, પુરોહિત, પંડિત. આનો ત્રીજો વર્ગ જેનું નામ છે ભાઈ વેપારી, અને આનો ચોથો વર્ગ આવશે જેનું નામ છે ખેડૂત અથવા મજૂર. તો કે ભાઈ સિંધુ સભ્યતામાં કેટલા વર્ગ હતા? 4. કયા કયા? પ્રશાસક, પુરોહિત, વેપારી અને ખેડૂત. આ 4 વર્ગને આપણે યાદ રાખવાના થાય છે. અને હવે આપણે સિંધુ સભ્યતાના આગળના ટોપિક ઉપર જઈશું. હવે આપણે સિંધુ સભ્યતાની વિશેષતાઓ જોવી છે. અને એમ કહેવાય કે સિંધુ સભ્યતાની પહેલી જ વિશેષતા છે એનું નામ છે નગર આયોજન. સિંધુ સભ્યતાની પહેલી વિશેષતા કઈ આવશે? તો કે નગર આયોજન. સિંધુ સભ્યતાનું જે નગર હતું ને એ આ રીતે લંબચોરસ આકારમાં ફેલાયેલું, અને એના જે મુખ્ય રસ્તાઓ જે છે ને, મુખ્ય રસ્તા એ 10 મીટર જેટલા પહોળા હતા. કેટલા મીટર? તો કે 10 મીટર. અને દરેક રસ્તા કાટખૂણે મળતા હતા. એટલું નહીં, આ રસ્તાઓની અંદર પાકી ઈંટો પાથરવામાં આવતી હતી. અને આ રસ્તાની અંદર શેરી પડશે, શેરીમાં ગલી પડશે. શેરીઓ જે હતી એ 3.5 થી 4.5 મીટર પહોળી હતી, જ્યારે ગલીઓ 2.5 થી 3.5 મીટર જેટલી પહોળી હતી. એટલું નહીં, આના ફરતો આખો કિલ્લો હોય, અને આ કિલ્લાને સાહેબ સિટાડેલ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ભાઈ આ સિંધુ સભ્યતાનો જે કિલ્લો છે એને શું કહેવાય? તો કે એને સિટાડેલ કહેવાય છે. અને આખું જે નગર છે ને સાહેબ એ 2 વિભાગમાં વિભાજિત હોય, ઉપલું નગર અને નીચલું નગર. પણ સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું નગર કે જે 3 ભાગમાં વિભાજિત હતું એ કયું? કોમેન્ટ બોક્સની અંદર તમે આનો આન્સર આપજો. યાદ રાખજો, સિંધુ સભ્યતાના નગરો કેટલા ભાગમાં વિભાજિત હતા? 2. પણ એકમાત્ર એવું નગર કે જે 3 ભાગમાં વિભાજિત હતું, એવું નગર કયું? એનો જવાબ તમારે મને આપવાનો છે. હવે વાત કરીએ આગળ. તો કે ભાઈ આ સિંધુ સભ્યતા જે છે એની એક મહત્વની બીજી જે વિશેષતા છે જોઈએ તો એ આવશે ગટર વ્યવસ્થા. સિંધુ સભ્યતાની અંદર ગટર વ્યવસ્થા ખૂબ સારી હતી. અંડરગ્રાઉન્ડ ગટર, અને 9 ફૂટ જેટલી પહોળી હતી, અને 500 મીટરના અંતરે એવા એ રીતના એ લોકોએ ઢાંકણ રાખ્યા હતા કે જ્યારે સાફસૂફ કરવી હોય કે પ્રકાશ અને હવાની આવન જાવન થાય એટલે એવા ખુલ્લા ઢાંકણા રાખ્યા હતા. એના ઉપર એ લોકો પેક કરી દે, જ્યારે જરૂર પડે ત્યારે એ ઢાંકણ ખોલી નાખવાનું. તો યાદ રાખજો ભાઈ, પહેલી નગર આયોજન, બીજી ગટર વ્યવસ્થા. અંડરગ્રાઉન્ડ ગટર, વિચાર કરો, મને તો વિચાર આવે કે આપણે વિકસિત છીએ કે એ વિકસિત છે. અત્યારે આપણે હાવ ખુલ્લી ગટર વ્યવસ્થા, બજારમાં હેલા જતા હોય, મોબાઈલમાં ધ્યાન હોય, ખબર ન રહે, પડે ગટરમાં. પછી સાહેબ ગમે એવો ડેટોલ વાપરો તો એ કીટાણુ મરે નહીં હો. આ આપણી ગટર વ્યવસ્થા અને સિંધુ સભ્યતાની અંડરગ્રાઉન્ડ ગટર કેટલી પહોળી? તો કે 9 ફૂટ ઊંડી હતી. કેટલી ઊંડી? 9 ફૂટ ઊંડી.
ત્યાર પછી સિંધુ સભ્યતાની ત્રીજી વિશેષતા છે જેનું નામ છે ચિત્રલિપિ અને સર્પાકાર લખાણ. સિંધુ સભ્યતાની જે લિપિ હતી ને એ ચિત્રલિપિ હતી અને એમ કહેવાય છે કે એની અંદર સિંધુ સભ્યતાના 400 જેટલા શબ્દ મળે છે. લિપિના કેટલા 400 શબ્દ અને 64 જેટલા એના મૂળ અક્ષર મળે છે. ખૂબ યાદ રાખવા જેવો મુદ્દો. સિંધુ સભ્યતાના શબ્દો કેટલા મળ્યા 400, મૂળ અક્ષર કેટલા મળ્યા તો કે ભાઈ 64. તેની ચિત્રલિપિ હતી અને સર્પાકાર લખાણ, જેમ સાપ ચાલતો હોય ને એ લોકો એ રીતે લખતા હતા. આપણે હંમેશા તમે જોજો ડાબી બાજુથી જમણી બાજુ લખવી, આ લોકો ઊંધું લખે. જમણી બાજુથી ચાલુ કરે એમ થાય કે લીટી પૂરી થઈ ગઈ નીચે ઉતરવાનું, એનાથી આ બાજુ હાલવાનું, એમ થાય લીટી પૂરી થઈ ગઈ એનાથી આ બાજુ હાલવાનું. આને સાહેબ સર્પાકાર લખાણ કહેવાય. તો ખૂબ અગત્યનો ટોપિક યાદ રાખજો. શું તો કે ચિત્રલિપિ હતી અને સર્પાકાર લખાણ હતું. અને ચિત્રલિપિમાં વધારેમાં વધારે કોઈ ચિહ્નો હોય તો એમાં એક યુનું ચિહ્ન અને એક માછલીનું ચિહ્ન, આ બે ચિહ્નો સૌથી વધારે જોવા મળે છે. ત્યાર પછી સિંધુ સભ્યતાની અંદર આગળ વધીએ અને એની મહત્ત્વની એવી આપણે વિશેષતા જોઈશું. ચોથી વિશેષતા લોખંડથી અજાણ. જો સિંધુ સભ્યતાના લોકો તાંબાનો ઉપયોગ કરતા હતા, કાંસાનો ઉપયોગ કરતા હતા, સોનાનો ઉપયોગ કરતા હતા, ચાંદીનો ઉપયોગ કરતા હતા, પણ સિંધુ સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? મોસ્ટ આઈએમપી સવાલ તો તમારે યાદ રાખવાનું લોખંડ. લોખંડથી અજાણ હતા. પાંચમી વિશેષતા ઘોડાથી અજાણ. પ્રશ્ન પૂછાય કે સિંધુ સભ્યતાના લોકો કયા પશુથી અજાણ હતા? તો આપણો આન્સર આવશે ઘોડો. પણ અપવાદરૂપ એકમાત્ર એવું સિટી છે સિંધુ સભ્યતાનું સુરકોટડા, કચ્છની અંદર આવેલું સુરકોટડા, કે જ્યાંથી આપણને ઘોડાના અવશેષ મળે છે. બાકી ક્યાંયથી પણ આપણને મળતા નથી. તો યાદ રાખજો કયા પ્રાણીથી અજાણ હતા? ઘોડાથી અજાણ હતા. 6 નંબર ઉપર જોઈએ તો કે આ માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતી. કેવી? માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા. ઘરની અંદર બધા નિર્ણયો કોણ લે? સ્ત્રી લે. પહેલાં તમને ખ્યાલ હોય તો આપણે અત્યારે આજના જમાનાની અંદર ઘરની અંદર પુરુષનું ચાલે, એ વખતે સ્ત્રીનું ચાલતું. એટલા માટે માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા, બધા નિર્ણયો આને લેવાના. અત્યારે આપણે પુરુષને પરણી અને સ્ત્રીને ઘરે લાવે એ વખતે સામે જવું પડતું. હા ભાઈ, અત્યારે પણ ક્યાંક ક્યાંક માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા જોવા મળે છે. ઘરમાં ન ચાલતું શું કહેવાય ભાઈ? તો કે ભાઈ માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા. 7 નંબર ઉપર તો કે ભાઈ સ્ત્રીઓ શણગારમાં લિપસ્ટિક અને પાવડર વાપરતી. હાલો કરો વાત. તમને એમ થાય કે આવું બધું લિપસ્ટિક એ વખતે? હા, સિંધુ સભ્યતાની સ્ત્રીઓ શણગારની અંદર, મેકઅપની અંદર લિપસ્ટિકનો ઉપયોગ કરતી ને પાવડર એ પાછો પોન્ડ્સનો, જેવી તે કંપની નહીં. અને આ કંઈ મારી ઘરની વાતો નથી, આના પુરાવા મળ્યા છે. આગળ આપણે વાત કરશું કે આ પુરાવા ક્યાંથી મળ્યા. તો યાદ રાખશું સિંધુ સભ્યતાની સ્ત્રીઓ શણગારમાં શું વાપરતા? તો કે લિપસ્ટિક અને પાવડર. ત્યાર પછી 8 નંબર ઉપર તો કે ભાઈ આ સિંધુ સભ્યતાના લોકો છે એનો બાંધો કેવો હતો? તો કે ભાઈ આનો જે વાન હતો ને
એ કાળો હતો, એટલે કે કેવા હતા? કાળા. પાછા ઠીંગણા હતા, હાઈટ નીચી હતી, અને નાક ચીબું હતું. યાદ રાખજો, વાન કેવો હતો? કાળો. હાઈટ કેવી? નીચી. ઠીંગણા હતા, નાક કેવું? ચીબું. આપણે નથી કહેતા પોપટ જેવું નાક? હા, એ ભાઈ ચીબું નાક. અને 9 નંબર ઉપર વાત કરું તો આની આગળની વિશેષતા આપણે આવશે. આનો મુખ્ય વ્યવસાય હતો ખેતી અને પશુપાલન. આનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી અને પશુપાલન. જો સાહેબ, ખેતીની અંદર ઘઉં, જવ, બાજરી, જુવાર, આ દરેક પાક એ લોકો લેતા હતા. પશુપાલનની અંદર ગાય, બળદ, આ બધા પશુઓ જે છે એનો પશુપાલનની તરીકે ઉપયોગ કરતા હતા. ખેતીની અંદર બળદનો ઉપયોગ કરતા હતા. તો ખેતી અને પશુપાલન એનો મુખ્ય વ્યવસાય છે, યાદ રાખજો ખાસ. ત્યાર પછી આગળની વિશેષતા જોઈએ તો કે 10 નંબર ઉપર લખી શકાય કે કપાસની શોધ કરી. ખાસ પૂછાયો સવાલ. કપાસની શોધ કઈ સભ્યતાએ કરી? તો આપણો આન્સર આવશે સિંધુ સભ્યતા. કપાસના શોધક સિંધુ સભ્યતાના લોકો છે. અને ત્યાર પછી કપાસમાંથી દોરા બનાવે, દોરામાંથી સુતરાઉ કાપડ બનાવે. તો આ પણ આપણો અહીંથી પૂછાયો સવાલ છે. ત્યાર પછીની વાત કરું તો સ્વસ્તિકના ચિહ્નની શોધ કરી. સ્વસ્તિકનું ચિહ્ન જોયું? ઘણા બધાને ખ્યાલ નહીં હોય. સ્વસ્તિકનું ચિહ્ન જોયું જોઈએ સાહેબ. આ શું છે? સાખ્યો, જેને શુદ્ધ ગુજરાતીમાં સ્વસ્તિક કહેવાય. આ ચિહ્નની શોધ કરનાર પણ કોણ હતા? સિંધુ સભ્યતાના લોકો હતા. આગળ આપણે 11મી વિશેષતા જોઈશું. તો કે ભાઈ, આ સિંધુ સભ્યતાની અંદર એનો તોલ માપનો પ્રથમ અંક 16 હતો. યાદ રાખશું, તોલ માપ માટેનો પ્રથમ અંક 16, 16 દુ 32, એ રીતે એ લોકો આગળ વધતા હતા. તોલ માપનો પ્રથમ અંક કયો હતો? 16. એના પછી વાત કરું આગળ તો સિંધુ સભ્યતાના લોકો છે ને એ માતૃદેવીની પૂજા કરતા. માતૃદેવી એટલે બીજા કોઈ નહીં, પૃથ્વી માતા. એની આ લોકો પૂજા કરતા હતા. અને એના ઘણી જગ્યાએથી માતૃદેવીની મૂર્તિઓ પણ મળી છે. 13 નંબર ઉપર આ લોકો પશુપતિનાથની પૂજા કરતા. પશુપતિનાથ એટલે ભગવાન મહાદેવ, શંકર, એની પૂજા કરતા હતા. આગળ વાત કરું તો સિંધુ સભ્યતાના લોકો લિંગ પૂજા અને યોની પૂજા કરતા હતા. યાદ રાખશું, સિંધુ સભ્યતાના લોકો કઈ? તો કે લિંગ પૂજા અને યોની પૂજા કરતા હતા. આગળ વાત કરું 15 નંબરની વિશેષતા. તો પ્રશ્ન પૂછાય કે પ્રિય પશુ કયું હતું? તો તમારો આન્સર આવશે બળદ. પ્રિય પશુ બળદ. 16 નંબર ઉપર જોઈએ, આ લોકોનું પ્રિય પક્ષી કયું હતું? તો આન્સર આવશે બતક. અને 17 નંબર ઉપર વાત કરું તો આ લોકો જે છે એનું પ્રિય વૃક્ષ કયું હતું? તો આન્સર આવશે પીપળો. પ્રિય પશુ બળદ, પ્રિય પશુ બળદ, પ્રિય પક્ષી બતક અને પ્રિય વૃક્ષ છે પીપળો. એમ કહેવાય કે આ સભ્યતા છે ને સભી ત્રિકોણ આકારમાં ફેલાયેલી હતી. એના વિસ્તારને તમે જુઓ ને તો તમને ત્રિકોણ આકાર લાગશે, ત્રિકોણ આકારમાં. અને આ લોકો છે ને એ સેલ ખડીની મોહર બનાવતા. ચલણની અંદર એની જે મોહર હતી સેલ ખડીની હતી. જૂના જમાનામાં ગામડાની અંદર માટીના મકાન હોય એને રંગવા માટે
આ સેલ ખડીનો ઉપયોગ કરતા. એ સેલ ખડીની મોહર બનાવતા. પણ ધીમે ધીમે પછી પાછળથી આ લોકોએ તાંબાની મોહરનો પણ ઉપયોગ કરવાનો શરૂ કરેલો. કારણ કે સેલ ખડી છે નીચે પડે તૂટી જાય. માનો ચોમાસાની સિઝન છે, સેલ ખડીની મોહર ખીચામાં નાખીને ચા પીવા નીકળ્યા, વરસાદ ચાલુ થયો, સેલ ખડી ઓગળી જાય, ચા વાળાને આપવું શું? આવી પરિસ્થિતિ થાય. તો અહીંયા આપણે સિંધુ સભ્યતાની ઘણી બધી વિશેષતાઓ ભણ્યા. હજુ આગળ આપણે સિંધુ સભ્યતાના ગુજરાતના અને ભારતના નગરો જોવાના છે. તો દરેક મિત્રો જે ચેનલમાં નવા હોય એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજું, તમારા મિત્રોને પણ ચેનલની જાણ કરજો, જેથી એને આ દરેક ડેટા છે એ ભવિષ્યની એક્ઝામમાં ઉપયોગી થાય. જય હિન્દ, જય ભારત.